अपराधની દરેક કહાનીના રાઝ, ગુનેગારની દરેક ચાલ પર છે બાજ નજર। નમસ્કાર, હું છું જિજ્ઞાસા। આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો। અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં। અનૈતિક સંબંધ, જે પ્રેમની શરૂઆત અનૈતિકતાથી થાય છે તેનું પરિણામ હંમેશા ઘાતકી જ આવતું હોય છે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે જામનગરમાં। તારીખ 13 જૂન 2025, સમય રાત્રે 11:15। સ્થળ કાલાવડ, જામનગર। કાલાવડની શીતલા કોલોની વિસ્તારમાં રહેતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોડિયા ઘરે આવ્યા અને દરવાજાનું તાળું ખોલી રહ્યા હતા। તે દરમિયાન અચાનક 3 શખ્સો હાથમાં છરી લઈને આવ્યા અને તેમની પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એડવોકેટ લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા। બનાવની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા। લોહીથી લથપથ એડવોકેટને કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું। ઇમ્તિયાઝભાઈનું મોત તો સારવાર મળે એ પહેલા જ થઈ ગયું હતું, તો બીજી તરફ વકીલની હત્યાની ઘટનાને જાણ થતા જામનગર ગ્રામ્ય પોલીસની ટીમે તેમના પરિવારજનોના નિવેદન લીધા અને જે જગ્યાએ હુમલો થયો હતો ત્યાંથી પુરાવા લીધા હતા। સ્ટેશન વિસ્તારમાં અવધ રેસિડેન્સીમાં રહેતા આસિફભાઈ કેશવભાઈ દોડિયાનાઓએ ફરિયાદ હકીકત જણાવેલ છે કે તેમના ભાઈ વકીલ શ્રી ઇમ્તિયાઝભાઈ દોડિયાનાઓને ગત રોજ રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુ 2 વ્યક્તિ વૈભવ ચાવડા અને યોગેશભાઈ ભીમાભાઈ પરમારનાઓએ છાતી તેમજ પાછળના પીઠના ભાગે 5 થી 6 ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત અંગે ફરિયાદ આપેલ છે કે આમાં જેટલા આરોપીઓ સંડોવાયેલા હોય ને એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને મને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ, બસ મારી એટલી જ માંગ છે। મૃતક મારા મોટા ભાઈ હતા અને શું બનાવ હતો એ મને ખ્યાલ નથી બરોબર, શું એને કાવતરું કરીને શું કર્યું હોય મારા ભાઈ માથે, એને ખાલી સજા મળવી જોઈએ, મારો એટલો। જામનગરમાં એડવોકેટની ફિલ્મી ઢબે હત્યા। 3 શખ્સોએ છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ। વકીલની છાતી અને પીઠના ભાગે માર્યા છરીના ઘા। કાલાવડના શીતલા કોલોની વિસ્તારમાં ઇમ્તિયાઝ ડોડિયા તેમના પરિવાર સાથે રહે છે। તેમના ઘર નજીક હુમલાખોરોના મકાન આવેલા છે। મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલુ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તેના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે વૈભવ ચાવડાની પત્ની અને બહેન સાથે એડવોકેટ ઇમ્તિયાઝના આડા સંબંધ હતા। થોડા દિવસ અગાઉ આરોપીઓને તેના વિશે જાણ થઈ અને ત્યારબાદ આરોપી અને ઇમ્તિયાઝ વચ્ચે માથાકૂટ થઈ હતી। આડા સંબંધની અદાવત રાખી વૈભવ ચાવડાએ આરોપી યોગેશ સહિત અન્ય એક શખ્સ સાથે મળી એડવોકેટ પર હુમલો કર્યો। પોલીસે ગુનામાં સામેલ 3 શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। સાથે જ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે। બનાવનું કારણ એવું છે કે આજે આરોપી છે વૈભવ ચાવડા તેમની પત્ની સાથે તેમજ તેમની બેન સાથે મરણ દેનાર એડવોકેટ ઇમ્તિયાઝભાઈ છે એની સાથેના આડા સંબંધો હોવાની હકીકત આ લોકોને સમાવાળાને ધ્યાન ઉપર આવતા નાના મોટા બોલાચાલી થયેલી અને એના પછી આ લોકોએ પૂર્વયોજિત કાવતરું રચી કે ભાઈ આ રોજે રોજ આવી રીતે સાંજે હોટલ ઉપરથી પોતાનું જમવાનું લઈ અને જતો હોય છે તો એને રેકી કરી અને એને ઘર આગળ જ ગાડીમાંથી ઉતરતાની સાથે જ છરીના ઘા મારી મોતને ગાળ્યું। કોઈ પણ આડા સંબંધની શરૂઆત થાય ત્યારથી તેનો અંત નિશ્ચિત હોય છે। તેમ છતાં લોકો મર્યાદાનો ઉંબરો ઓળંગી પુરુષ કે સ્ત્રી સાથે આડા સંબંધ બાંધી બેસે છે। જામનગરના એડવોકેટ સાથે પણ કંઈક આવું જ બન્યું છે। આરોપીની પત્ની અને બહેન સાથે અનૈતિક સંબંધ બાંધતા તો બાંધી બેઠો, પણ તેનો અંજામ કાતિલ આવશે તે કોઈને અંદાજ નહોતો। નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ।